અમદાવાદ એએમટીએસના ડેપોમાં ધૂળ ખાતી બસો જોવા મળી। સિક્યુરિટી વચ્ચે પણ ડેપોમાં દારૂની બોટલો મળી આવી। એએમસીએ જેબીએમ અને સિક્યુરિટી એજન્સીને દંડ ફટકાર્યો। બસ ઓપરેટ કરતી જેબીએમને 25,000નો દંડ ફટકાર્યો। સિક્યુરિટી એજન્સીને 10,000નો દંડ। એએમટીએસના અધિકારીઓને દૈનિક રાઉન્ડ લેવા સૂચના આપવામાં આવી। આગામી સમયમાં તમામ બસને દોડાવવામાં આવશે। ગઈકાલે જ આ જે ઇલેક્ટ્રિક બસ છે એને આવનાર સમયમાં રોડ ઉપર મૂકવાની છે, એટલે એના ચેકિંગ માટે ગયો હતો તો ત્યાં કેટલીક જગ્યાએ ગંદકી પણ જોવા મળી હતી। સાથે સાથે બસના દરવાજા ખુલ્લા હતા, ક્યાંક કાચ પણ તૂટેલા હતા, જેથી કરીને આ જેબીએમ કંપની છે જેની બસ છે એને 25,000 રૂપિયાનો દંડ કર્યો છે અને ડોક્સન કંપની કે જેની સિક્યોરિટી છે એને 10,000 રૂપિયાનો દંડ કર્યો છે। અને ફરીથી આવી કોઈ ઘટના ના બને માટે એએમટીએસના અધિકારીઓને પણ તાકીદ કરી છે કે રોજ કોઈ પણ એક અધિકારી ત્યાં રાઉન્ડ લે અને એની જે પરિસ્થિતિ જે છે એનો તાગ લે।